કોરોનાના કહેર વચ્ચે પક્ષીઓમાં બર્ડ ફ્લૂ વાયરસે પગ પેસારો કર્યો હોવાના સમાચારે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે। માણસો કોરોનાથી ફફડી રહ્યા છે, તેવી જ રીતે પક્ષીઓમાં પણ બર્ડ ફ્લૂ નામનો ઘાતક વાયરસ ફરીથી દેખાયો છે અને તેના જ અહેવાલના પગલે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે। પક્ષીઓને આ ઘાતક વાયરસમાંથી બચાવવા માટે તકેદારીના ભાગ રૂપે શરૂઆત કરી દેવામાં આવી છે। કચ્છ જિલ્લો પશુપાલન અને પક્ષીઓના વસવાટ માટે જાણીતો છે। રણ વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે, તેમજ જંગલ વિસ્તારમાં સ્થાનિક પક્ષીઓનો મોટા પ્રમાણમાં વસવાટ કરતા હોય છે। આ સંજોગોમાં કચ્છના પશુપાલન અને વન વિભાગના તકેદારીના ભાગના પગલાં રૂપે કચ્છમાં અત્યાર સુધીમાં પક્ષીઓમાં આ પ્રકારના વાયરસનો કોઈ કેસ દેખાયો નથી, પરંતુ તમામ વેટરનરી ઓફિસરોને સજ્જ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે। બર્ડ ફ્લૂ એ પક્ષીઓમાં થતી બીમારી છે, જે માણસોમાં પણ ફેલાઈ શકે છે અને માણસોમાં એ ઘણી વખત બહુ ઘાતક નીવડે છે। બર્ડ ફ્લૂ એ એવિયન ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસથી થતી બીમારી છે અને એમાં જે H5N1 નામનો જે વાયરસનું સ્ટ્રેન છે એ માણસોમાં જીવલેણ રોગ પેદા કરે છે। સામાન્ય રીતે આ રોગ છે એ સીધી રીતે પક્ષીના કોન્ટેક્ટમાં આવવાથી અથવા તો એનું કાચું માંસ કે ઈંડા ખાવામાં આવે તો જ માણસોમાં થાય છે। ગુજરાતમાં ચાલુ વર્ષે કોઈ પણ આનો કેસ જોવા મળેલ નહોતો, પણ આપણા આજુબાજુના રાજ્યોમાં જ્યાં કેસ જોવા મળેલા છે એના સંદર્ભે તકેદારીના પગલાં લેવા જરૂરી છે અને એ હિસાબે આપણે કચ્છ જિલ્લાના દરેક પશુ દવાખાના ખાતે આ માટેની સૂચના આપેલી છે કે જ્યાં પણ પક્ષીઓમાં થોડું પણ વધારે મરણ જણાય, જેનું કારણ અકળ લાગતું હોય, તો કોઈ પણ જાતની બીજી એમાં ચર્ચા કે વિચારણા કર્યા સિવાય સીધી રીતે પક્ષીને પૂરેપૂરું મૃતદેહ છે એને પ્લાસ્ટિકમાં પેક કરી અને વધુ રોગ પરીક્ષણ માટે એને આગળ મોકલવાનું થાય છે। અને આ એક એવો રોગ છે કે જેનું આપણે સ્થાનિકે પોસ્ટમોર્ટમ કરતા નથી, પણ જો રોગ જણાય તો ભોપાલ ખાતે આવેલી નેશનલ હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબોરેટરી છે, ત્યાં પક્ષીનો મૃતદેહ મોકલવામાં આવે છે।